ધારીના ખીચા ગામે ગંદકીના લીધે રોગચાળાએ લીધું છે ભડું। ધારીથી 5 કિલોમીટર દૂર ખીચા ગામ એક સમય તાલુકાનું શ્રેષ્ઠ ગામ હતું। હવે ધણી ધોરી વગરનું આ ગામ જ્યાં જુઓ ત્યાં ગટરના ગંદા પાણી ઘર સુધી પહોંચી ગયા છે, જેનાથી મચ્છરના ત્રાસથી ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના રોગોથી લોકો પીડાઈ રહ્યા છે। ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરી છે, પણ પ્રશ્નો ત્યાંનો ત્યાં જ છે। તો તંત્ર આમાં દવાનો છંટકાવ કે ગટરના અંડરગ્રાઉન્ડ કરે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। હલો, ખીચા ગ્રામ પંચાયત, કોક મરી જાય ની રાહ જોવો છો? ગટરનું પાણી હવે ઘરમાં રસોડામાં ઘરે છે। મચ્છર, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા આખા પરામાં વ્યાપી ગયો છે। મૃત્યુ પામે એની રાહ જોવો છો? ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી। સરપંચ છે, સરપંચ અમારે કોઈ છે નહીં, તો અમારે કરવું હું? અહીં અમારે હાલવાની જગ્યા નથી, ચોમાસામાં હલાતું નથી। ગટર એટલી ઉભરાણી છે અને કાયમ મચ્છર એટલું, ઝાડા ઉલટી, ટાઇફોઇડ, મેલેરિયો બધું છે। ગ્રામ પંચાયતમાં તમે અરજી આપીશ? હા, ગ્રામ પંચાયતમાં અમે અરજી આપી છે, કોઈ ધ્યાન દેતું નથી, કોઈ જોવાય નથી આવતું। 1 વર્ષ દિવસથી અમારે થાંભલે ગલોપે નથી ને કાંઈ નથી।